પણ મારી ચિંતા ભી ઘન વિનાશની ચિંતા ભી ઘન વિનાશની ને મારી કમલા સની સક પણ હંસવાહિની એ માતા દુર્ગા યમને દેહુ સુમ પણ મારી દુઃખ હરણી માતુ કુળદેવી દુઃખ હરણી માતુ કુળદેવી અને માડી કરણી તું કરને સહાય પણ જા જગમાં જોગણી એ માડી પરગટ તું ચામુંડમાં પણ જા જગમાં જોગણી એ મારી પરગટ તું નાગબાઈ માં જો તે પ્રલંબા જુગદંબા અને યાદયંબા ઈશ્વરી એ વદના પ્રણંબા ચંદ્રમુંબા તેજ તંબા તું ખરી ઓથે યથા કમ બીર હા કમ બજેલા કમ બમણી જગમાય પરચો દીઠ જાહર રાસયા રમણી માં રાસયા સાંઢિયા બોલ ખાતે અષાઢી બીજ મહોત્સવ સાધુ સંતોની હાજરી છે, માની હાજરી છે. જગદંબાને યાદ કરવી છે. આમ તો અષાઢી બીજ છે અને અમારી મોણિયા વાળી માં નાગબાઈ ને એક દુહામાં યાદ કરીને અને પછી મારે આગળનો દોર ચાલુ કરું ત્યારે પણ આ તો જુનાડે પાછો જાવે છાનો માનો છું પણ પૈડા નથી હજી એ તો મગને ચોખાઈ માંડલી પૈડા નથી હજી હરે રે તો મગને ચોખાઈ માંડલે એ માંડલી તું જુનાગઢ ભેળો થઈ જા. અને પછી તો આઈ માએ આમ તો કેવું નહોતું પણ કહેવાય ગયું. કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ જગદંબાઓ હોય, કોઈ પણ સાધુ મહાપુરુષ, કોઈ એવો અનિષ્ઠિત વ્યક્તિ હોય એની આગળ આશીર્વાદ પણ લેવા નથી જવા પડતા અને શ્રાપ પણ લેવા નથી જવા પડતા. તમે એનું કામ કરો, તમે એના પગ પકડી લો એટલે એને આશીર્વાદ દેવા પડે. લાકડી પડે એમ પડી જવાની વાત છે, કારણ કે લાકડી પડે ને એને આપણે ઊભી કરવી પડે. એમ મહાપુરુષ આગળ, સંતો મહાપુરુષો આગળ આપણી શરણાગતિ એવી હોવી જોઈએ કે એને આપણને ઊભા કરવા પડે. અત્યારે પરિસ્થિતિ કઈક અલગ થઈ ગઈ છે. બધું ગુરુ કરે, આપણે કઈ નથી કરવું, બધું ગુરુ કરે, એમાં કાંઈ ન વળે નથી. જુનાગઢમાં પર્ણકુટીની માલિકો સાધુ અને ચેલો બે રહેતા હતા. એટલે સાધુએ ચેલાને કીધું, ચેલા એક કામ કરીને તો કે હું આ એક બહાર વરસાદ આવે છે કે નહીં એ તો જોઈએ. તો કે આ બારોબાર થી મીંદડી એવી માથે હાથ ફેરવી લ્યો, ભીની હશે વરસાદ આવતો હશે ને કોરી હશે નહીં આવતો. એટલે થોડીક વાર થયું, બીજી વાર કીધું, ચેલા એક કામ તો કરી. તો કે શું? આ દીવો તો રામ કરી નાખ, એ ઓલવી નાખ કે ઠારી નાખ. એમ સાધુ મહાપુરુષો ન બોલે કે આ દીવો તો રામ કરી નાખ. એટલે ચેલો હું તો કે માલિકો બે ધાબળા ઓઢી જાવ, ન્યા ક્યાં તમને દીવો દેખાય.
પછી ત્રીજી વાર કીધું કે ચેલા હવે એક કામ તો કર, તો કે શું આ પર્ણકુટીનો દરવાજો જ બંધ કરી દે, તો કે બે મેં કર્યા એક તમે નો કરો. આમાં ગુરુનું ન વળે અને ચેલાનું ન વળે સાહેબ. હે આ તો સંપૂર્ણ શરણાગતિ હોય. હવે જીવાડતોય તું અને મારતોય તું. આટલી જ્યારે શરણાગતિ થઈ જાય ને પછી તમારો બેડો પાર જ હોય, એમાં કોઈ શંકા નથી સાહેબ. દોરતો હજી આપણે આગળ લેવાનો છે. આ તો સંજયભાઈ કે અત્યારે થોડીક વાર આમ આવી જાય ને એટલે જમાવટ કરી નાખીને પછી દોરતો હજી આપણો બાકી જ છે. એટલે માં જગદંબાને યાદ કરવા છે અને જગદંબાને યાદ કરીને માની ભેડિયો મારે રજૂ કરવો છે. ત્યારે કે માડી તમે ભલે રે ઓઢો રે આવો રૂડો બેડિયો રે, માડી તમે ભલે રે ઓઢો રે આવો રૂડો બેડિયો કે માડી તારા બેડિયામાં એ જી ઉજળું યમારું આવી રે આદિ શક્તિ મનાબાઈ ભલે રે ઓઢો રે માતાજી ભલે રે ઓઢો રે આવો રે, માતાજી ભલે રે ઓઢો રે આવો જગદંબાનો ભેડિયો આમ તો ક્યારનો છે, ક્યારથી થાયકો, કોને થાયકો એની આગળ કિશન કવિ વાત કરે છે. માડી એને મોહે છે પીંજો ને યુમાએ નાત્યો રે, માડી એને મોહે છે પીંજો ને યુમાએ નાત્યો કે માડી એ માસી તારા મે એ આદિ શક્તિ મનાકબાઈ ભલે રે ઓઢો રે આવો રૂડો બેડિયો રે, માતાજી ભલે રે ઓઢો રે આવો રૂડો બેડિયો રે, માતાજી ભલે રે ઓઢો રે આવો રૂડો ભેડિયો. આમ તો તમને હું એક ખાલી દાખલો આપી દઉં એટલે તમને એમ થઈ જશે કે આ ભેડિયાવાડીની તાકાત શું છે. રોહિશાળાના પાદરની માલિકો હાથ ચારણની દીકરીઓ ધીમે 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 એમ કહેવાય હાથે દીકરીઓ એમ કહેવાય કે રમે છે. ત્યાંથી ભાવનગર મહારાજ પોતે પસાર થાય છે અને ભાવનગર મહારાજ પસાર થયા એટલે ચારણની દીકરીઓને રમતા જોઈ, ચારણની જગદંબાઓને રમતા જોઈ ભાવનગર મહારાજે બે હાથ જોડીને એટલું કીધું કે માં જય માતાજી. હાથ દીકરી માંથી 6 દીકરી કીધું કે બાપ દરબાર રાજપૂત જય માતાજી. નાની દીકરી બોલી નહીં જયસુખભાઈ, નાની દીકરી નો બોલી એટલે દરબારે બીજી વાર કીધું કે બાપ માં જય માતાજી. પાછી 6 દીકરી બોલી, નાની દીકરી નો બોલી. એટલે ઘોડા ઉપર સવાર થઈને બેઠા બેઠા રાજપૂતે એટલું કીધું કે તમે 6 દીકરીઓ બોલો છો, આ હાથની દીકરી કઈ બોલતી નથી, ઈ મૂંગી છે, ઈ બેરી છે, કઈ બોલી નથી શકતી, સાંભળી નથી શકતી. અને હાથ દીકરીમાંથી જે સૌથી મોટી દીકરી હતી ને આમ નજર નાખીને કીધું કે હે રાજપૂત, ઈ હાથની દીકરી છે, ઈ મૂંગી નથી, બેરી નથી, સાંભળે છે, પણ એને નહીં બોલવું હોય એટલે ઈ નહીં બોલે. ખાલી એટલું કીધું ને સાહેબ ભેડિયાવાડીની તાકાત કેવી છે.
એને નહીં બોલવું એટલે ઈ નહીં બોલે. એટલામાં તો મહારાજ બધુંય સમજી ગયા. ઘોડા ઉપરથી નીચે ઉતરીને અને જેમ લાકડી પડે એમ પડી ગયા. અને ત્યારે આમ ખમકારા કરતી કરતી સૌથી નાની દીકરી બીજું કોઈ નહીં, આઈ ખોડિયાર પોતે. અને ખમા રાજપૂત, ખમા રાજપૂત, ખમા રાજપૂત, એ રાજપૂત કાલ હુરત નારાયણ ઉગે ત્યારથી લઈને બીજા દિવસના હુરત નારાયણ ઉગે ત્યાં લગી તારે ઘોડો દોડાવો હોય ત્યાં દોડી લે. જો હવાર પડે અને 999 પાદર આપી ન દઉં તો હું તો ખોડિયાર નો કહેવા ભલામણ. આ જગદંબા, આ ભેડિયા વાળી, ભેડિયાની શું તાકાત છે સાહેબ. એટલે શું કે છે અહીં આગળ, માડી એવો આદિ રે અનાદિ જુગ જૂનો બેરિયો રે, માડી એવો આદિ રે અનાદિ જુગ જૂનો બેરિયો કે માડી તારા ભેડિયામાં એ જીતા 14 બ્રહ્માંડ રે આદિ શક્તિ મનાકબાઈ ભલે રે ઓડ્યો રે આવો રૂનો બેરિયો રે માતાજી ભલે રે ઓડ્યો રે આવો રૂનો બેરિયો રે માતાજી ભલે રે ઓડ્યો રે આવો રૂનો કોઈ પણ કલા ક્ષેત્રે જોડાયેલો હોય એને 3 શક્તિની આરાધના કરવી પડે, 3 શક્તિની ઉપાસના કરવી પડે છે. એક તો માં સરસ્વતી, એના વગર તો કાંઈ બોલી નથી શકાતું, કાંઈ નથી થતું. એક મહાલક્ષ્મી જે અમારી આજુબાજુ જ રમતા હોય છે. અને ત્રીજું મહાકાળી, એના વગર સાહેબ થ્રો ન થઈ શકે તમારો ભલામણા. એટલે કોઈ પણ કલા ક્ષેત્રે જોડાયેલા હોય ને આ 3 શક્તિની ઉપાસના કરવી જોઈએ. પણ આ કિશન કવિ હવે આગળ શું કહે છે, માડી એવા પાના રે પેરીને જગમાં તારે માતાજી પાના રે એ ઓઢીને જગમાં કે માડી તમે રાખજો એ જીવાના કેરી લાજુ રે આજ શક્તિ આવડ ભલે રે ઓઢ્યો રે માતાજી ભલે રે ઓઢ્યો રે આવો રે માતાજી ભલે રે ઓઢ્યો રે આવો પછી મારે કલાકારો એટલા બધા બેઠા છે, જો કે હામે લગભગ બધા કલાકારો બેઠા છે, એટલે એને રજૂ કરવા છે એટલે શોર્ટ એન્ડ સ્વીટમાં મજા આવે. અને એક વસ્તુ યાદ રાખજો, કલાકાર હંમેશા હસતો હોવો જોઈએ, કલાકાર હંમેશા સસ્તો હોવો જોઈએ. અને ત્રીજી મેઇન વાત ઈ કલાકાર હંમેશા સમયે ખસતો હોવો જોઈએ. આ કલાકારને થોડુંક યાદી રાખવી. હા, એટલે છેલ્લી કડી માડી એવા કિશન રે કવિની આટલી રે, માડી એવા કિશન રે એ કવિની આટલી કે જાવું મારે તમારા એ જ ચરણોમાં વારી રે આજ શક્તિ મનાકબાઈ ભલે
ઓઢ્યો રે આવો રૂણવે રે માડી તમે ભલે રે ઓઢ્યો રે આવો રૂણવે રે માડી તમે ભલે રે ઓઢ્યો રે આવો જગદંબા ઈ માં 9 લાખ ભેડિયા વાળી 9 લાખ લોબડિયારી જેટલી વાતો કરીને સાહેબ એટલી ઓછી છે. માઈ માં છે સાહેબ, એકાક્ષરી મંત્ર છે. તમે આ દેવળમાં બેઠી ઈ માં જગદંબા કયો તોય ભલે, મને તમને જન્મ દેનારી ઈ માં કયો તોય ભલે સાહેબ. માઈ માં છે સાહેબ, એકાક્ષરી મંત્ર છે. રામકૃષ્ણ પરમહંસને કોઈ એમ કીધું કે રામકૃષ્ણ પરમહંસ મહારાજ તમે આટલા મહાકાળી માના ઉપાસક છો, આટલું તમે ભજન કરો છો, તો તમે આટલા રોગથી પીડાવશો તો માને કયો ને કે તમારો રોગ મટાડી દે. ત્યાં રામકૃષ્ણ પરમહંસે એટલું કીધું કે તમને ખબર છે ને કે મને આટલો રોગ છે? તો કે હા મને ખબર છે કે મને આટલો રોગ છે. આપણને બેયને ખબર હશે તો માને ખબર નહીં હોય? માને ખબર જ હોય બધી, પણ આ તો આ જન્મની માલિકો હવે જેટલી પીડાઓ દેવાતી હોય એટલી દઈ દે. હવે જન્મવું ન પડે ને એનો કાર્યક્રમ આ થાય છે. રામકૃષ્ણ પરમહંસે જવાબ આપ્યો. કહેવાનો અર્થ ઈ છે કે માઈ માં છે સાહેબ, એકાક્ષરી મંત્ર. તમે માં 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 જઈપા કરો ને સાહેબ તોય તમે તરી જાઓ. હે ઠેર વાતો તો એટલી બધી થઈ હતી. આ નથી આશીર્વાદ કરી શકે, આશીર્વાદ કઈ એવી નથી, પણ આશીર્વાદ છે ને એ તમારો હાઈવે નો થઈ જવું જોઈએ. એ હંમેશા ડાયવર્ઝન જ હોય. વાતનો બદલવા માટે, રસ બદલવા માટે ઉપયોગ કરીએ એ બધું બરાબર છે, બાકી હાસ્યરસ ને હાઈવે નો કરી રખાય. અત્યારે તો નથી, એક બાપા હુતા હતા ને હાવ મરણ પથારીએ પડ્યા હતા, મરણી પથારીએ પડ્યા હતા, એટલે આમ હું કર્યા રાખે એટલે ચારેય છોકરાને એમ કે ન્યા માયા ડાયટી છે. ચારેય જણાએ થઈને ન્યા તો ખોદવાનું ચાલુ કર્યું, કાંઈ નીકળું ને અંદર કાંઈ હોય તો નીકળે ને, ઠીકરા ને પાણા ને બધું નીકળું. એટલે વરી છોકરા આવીને વરી બાપા કે હું વરી ઓલી બાજુ કર્યું. ચારેય છોકરા વરી ન્યા ખોદવા મીના, ન્યાથી ને કાંઈ ન નીકળું. પછી છોકરાએ વિચાર કર્યો, એક નાનો છોકરો હતો ને એ હોશિયાર હતો ને હોશિયારે એટલું કીધું કે હવે એક કામ કરો, આપણે એક ડોક્ટરને બોલાવી અને ડોક્ટરને કંઈક આને એક ઇન્જેક્શન આપો ને, ઇન્જેક્શન આપીને ખાલી એટલું બોલે ને કે માયા ક્યાં ડાયટી છે, બસ એટલું જ સાંભળવું છે, બાકી કાંઈ આપણે સાંભળવું નથી. બાકી આપણે બાપા કંઈ જોતા નથી, પણ ખાલી ઇન્જેક્શન મારીને ખાલી એટલું કહી દે કે એ અહીંયા ડાયટી, એટલે બસ વાર્તા પૂરી અને બાપાએ પૂરા. એટલે ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટર કે 1000નું ઇન્જેક્શન આવશે. તો કે વાંધો નહીં મારો, એ વ્યાજે લઈને કરશું, પણ માયા મળી જાવી જોઈ. એટલે આ ડોક્ટરે ઇન્જેક્શન દીધું ને બાપાએ એટલું આમ ઇન્જેક્શન દઈને એટલું કીધું, છોકરા હું તમને કહ્યું ન કહું છું, આ પાડી હામેણું જ આવે છે, આમાં તમે શું કરો સાહેબ? હે પછી તારે છોકરા કે હવે 1000 રૂપિયા બીજા આલ્યો ને માથે હોની નોટ આલ્યો, આને એવું ઇન્જેક્શન દીધું કે અત્યારે ગોટો વરી જાય. આમાં કાંઈ અંતરના ઊંડાણની વાત તો કોક વેધુને કહેવાય, એ જોરે ન ચર્ચાય ચિત્તની વાતું શંકરા, એ તો અંતરના ઊંડાણની. કોક સામે એવો માલમ પુરુષ મળી જાય, કોઈ સામે ગ્રહણ કરવા વાળો મળી જાય ને, ન્યા વાતું કરવા જવાય. જ્યાં ત્યાં વાતું ન કરાય, તમારી કિંમત ન થાય સાહેબ. ઠેર વધારે વાત ન કરતા એક આમંત્રણ આપ્યું છે આપણને. 14મો ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે આપણે દરિયાલાલ બાપાની જગ્યા છે, ત્યાંથી મહંત પધાર્યા છે, મહંત શ્રી ભરત બાપુ. એના તરફથી આમંત્રણ છે. દરિયાલાલ રામજી મંદિર, ભોજરાજપરા, શેરી નંબર 29, ગોંડલ. બધાઈને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. સત્સંગ ભાવ છે, ભજન છે અને જમણવાર છે. બધાઈને સહપરિવાર આવવા માટે આમંત્રણ આપે છે. વધાવો સાહેબ એકવાર તાલીઓના ગડગડાટથી. ખેર હવે આપણે ભજનનો દોર આગળ હલાવીએ. એમાં આપણે કોને આપણે નૂતનબાને પ્રાર્થના કરીએ કે સંજયભાઈ એમનું શાલ ઓઢાડીને સન્માન કરે છે. વધાવો સાહેબ એકવાર તાલીઓના ગડગડાટથી.
થઈ ગયું ને હાલો હાલો હવે જે આમ બાકડે બેઠા છે જરાક મેદાનમાં આવી જાઓ જયદીપભાઈ આવો ગોપાલભાઈ આવી જાઓ ગોપાલભાઈ આવો મેદાનમાં આવો સંજયભાઈ મારી હામાં હોય તો મને મજા આવશે આવી જાઓ આવી પણ માણી શાંતિ કરણ જગ ભરણ શાંતિ કરણ જગ ભરણ અને માડી ગણન ગણાય ભવ પણ નામો આદ્ય નારાયણી માડી સ્વરૂપ વેરા કે તું હાલ ને જટ હોય ત્યાંથી અને કોઈ હે તું નવકને એવા તું વિહોણા વાવડેમાં તલકતા છોરું તને ઉભી ન રેજે એક ગાડિયાન તાબડી લઈ ધોડજે એ ચામુંડલા જો રાખવાયણ વખત વેરી આવજે માં વખત આવજે સાહિત્યની વાતો આમ તો હવે જે બેઠા છે ને રસિક માણસો બેઠા છે સામે આનંદ કરવો છે ને આનંદ અત્યાર લગીનો પ્રોગ્રામ ખૂબ જ આનંદ આવ્યો બધાય પોતપોતાની કલા પોતપોતાના ગજા પ્રમાણે પોતપોતાના જ્ઞાન પ્રમાણે બધાય પોતપોતાની કલા પીરસી આમ તો કાંજીબુટા બારોટ છે ને એક ગામ આમ તો કાંજીબુટા બારોટની તો શૈલી એવી હતી જાય હે મેલી મેલા ભોગવે ને મેલી મેલા ખાય જેને જેને ભેડીમાં મેલડી એના દાડી દળ બધા દુખ જાય એની શૈલી શું સાહેબ હતી હે અને ઈ જે જીથરો બાબો ઈ જે વાર્તા માટે પર કાયા પ્રવેશ કરી દે સાહેબ ઈ વાત કરતા હોય ને આ ગામ આ તો અત્યારે આ બધી ટેકનોલોજી ને આ બધું આવ્યું તેથી ક્યાં કઈ હતું હે તેથી બારોટથી ચોપડા માંડવા આવે કોઈ કવિરાજ સિંહ ચોપડા ખોલે અને ચોપડા ખોલીને એને જંગલ ઊભું કરવું અત્યારે તો આપણે મોબાઈલમાં ટીવીમાં ગમે એમાં આપણે સિંહના દર્શન કરી લઈ જંગલના દર્શન કરી લઈ પણ ત્યારે તો એવી શૈલી હતી કે કરતો હાવો જ આવ્યો તો તમને અંદરથી થાય હાવો જ સામે આવી ગયો એમ આ શૈલીઓ હતી હા અને એમાં કાંજીબુટા બારોટની શું વાત કરીએ સાહેબ કાંજીબુટા બારોટ છે ને એક જગ્યાએ વાર્તા કરવા ગયા ને એટલે આખું ગામ ચોરે સામે ભેગું થઈ ગયું તેથી ગામના ચોરે એક કલાકાર બેઠો હોય સામે આખું ગામ બેઠું હોય છેલ્લે લગી અવાજ આવતો હોય એનું કારણ એ છે કે તેથી માણસ અંદરથી શાંત હતું અત્યારે અંદરની શાંતિ જતી રહી છે સાહેબ એની મારે વાત કરવી છે એકાદી અને હાવ ટૂંકમાં મારે રાઉન્ડ પૂરો કરવો છે કાંજીબુટા બારોટ છે બરાબર બેઠા ને સામે આખું ગામ ભેગું થઈ ગયું કાંજી બાપાએ એટલું કીધું કે ભાઈ રામાયણની વાતો કરવી છે રામાયણની વાતો સાંભળ્યું તો આખું ગામ કે ઈ તો સાંભળી છે કે મહાભારતની માંડું તો આખું ગામ કે ઈ તો સાંભળી છે કે જેસલ જાડેજા તોરલ દેની રૂપા દે માલ દે એની માંડું આખું ગામ કે ઈ તો સાંભળી છે ત્યારે કાંજીબુટા બારોટે એટલું કીધું કે આ મોઢે નથી સાંભળી ને એ કિંમત ઈ છે સાહેબ આ મોઢે નથી સાંભળી ને આ તો અષાઢી બીજ માટે તો સાહેબ બહુ માયતમ છે આનું બહુ એટલે બહુ માયતમ છે એક કડી જે મારે કારણ કે બધુંય બધાય માટે હોતું નથી બધુંય બધાયને ગમતું નથી બધુંય બધાયને આવડતું નથી આ સોનિયા ગાંધી આખો દેશ હલવી શકે ને ભેં દોતા નું આવડે આ
બધુંય બધાય હાટું હોતું નથી, પણ એક મારી મને જ ફરમાઈ છે અને પછી મારે ભેરવી તરફ જવું છે. ત્યારે એ માડે ન જાવું હૈયું એ માડો બનાવ હરિના ભજન ને માટે માડે ન જાવું. આપણે ભેરવી તરફ જાય ત્યારે કે મનના મંદિરિયામાં દીવો કરી દે, કે મનના મંદિરિયામાં દીવો કરી દે. મનના સ્કેલ જો સાહેબ, તમે મનમાં ઘરેથી નીકળો ત્યારે તમે વિચારો મને 100 રૂપિયા મળી જાય તો હારું, 100 રૂપિયા મળી જાય તો હારું, 100 રૂપિયા મળી જાય તો હારું, અને તમે રસ્તામાં નીકળો ને તમને 100 રૂપિયા મળી જાય, ઈ 100 રૂપિયા મળ્યાનો આનંદ નથી, તમારા મને તમારી વાત રાખી લીધી ને એનો આનંદ છે. આ બધા મનના ખેલ છે અને મનની ભૂમિકા સાહેબ બદલતા વાર ન લાગે. નથી એક ગામમાં બરાબર આમ શેઠ માણા ને હવેલી હેડગી એટલે શેઠ માણા તો રોવા મીંડો. મનની ભૂમિકા તરત બદલે, અરે મારી હાથ મારની હવેલી હડકી ગઈ, એવા રોવા મીંડો. એમાં કોક આવીને કે શેઠ બાપા તમારી હવેલી તમારા છોકરાએ 15 દી પહેલા વેચી નાખીને સોદો કર્યો. તરત લીંબડજા લેવા માંડ્યો. એમ બિચારાનું હડકી ગયું કા. તરત જો મનની ભૂમિકા બદલી ગઈ. પેલા એનું હતું કે મારી હવેલી હડકી ગઈ, મારી હવેલી હડકી ગઈ, મારી હવેલી હડકી ગઈ. કોકે આવીને એટલું કીધું કે ઈ તો 15 દી પહેલા તમારા છોકરાએ વેચી નાખી હતી. તરત લીંબડજા લેવા માંડ્યો. અરર બિચારાનું હડકી ગયું કા. તરત જો કેવો ફેરફાર થઈ ગયો. એમાં છોકરો આવીને ઠું મારીને કે સોદો થયો તો પાછો કેન્સલ થયો. વળી પાછી મનની ભૂમિકા બદલી જાય. કહેવાનો અર્થ છે કે આ બધા મનના ખેલ છે. એટલે એ શું કે છે, મનના મંદિરિયામાં દીવો કરી દે, મનના મંદિરિયામાં દીવો કરી દે. પણ ભક્તિની આંખે સગડું દેખું ને દેખાણ હરિના ભજનને માટે માડે ન જાવું હે માડો બનાવું હરિના ભજનને માટે હરિના ભજનને માટે જાવું. આ મનની ભૂમિકા છે. અત્યારે માણસોના પ્રેમ વયા ગયા સાહેબ એકબીજા પ્રત્યે. જે ગામડાઓમાં જાવ સાહેબ કોઈ આમ નીકળે જોરમ એ ભાઈ એ રામ રામ ભાઈ, આ રિવાજો હતા. અત્યારે તો મોઢા મેળી નાખે છે. ઘણી વાર કેવું થાય, ઘણા માણસો એવા નીકળે આપણને એમ થાય આ નો નીકળો તો સારું. અને ઘણી બધી વાર એવું થાય કે આ માણા અહીંથી નીકળી ગયો ને તો મારો દી આખો સુધરી ગયો. એનો એક વાત કરતો સાહેબ, એનો એક પ્રસંગ. એક મિત્ર અને મિત્રને બરાબર કઈ એવો ગુનો કરેલો, તે ગુનામાં ફાંસીની સજા આપી. જોજો મિત્ર એડા કીજીએ સોચે પીર ફકીર, ઇસ તન મે કાંટા લગે તો ઉસ તન મે હો પીડ. આવો મિત્રને હોવો જોઈએ. અત્યારે તો ઘણાને આપણે રાતે 12 વાગે ફોન કરી કાલને ભાઈ અહીંયા ડખો થયો, અરે મને ઘરેથી ના પાડે બાપા. આ એવા મિત્રનું કામ નથી. પણ બરાબર મિત્ર અને એને કઈ ગુનો કરેલો હતો, હુકમ છૂટ્યો કે આ તારીખે ફાંસી આપી દેવાની છે. અને ફાંસીની વાત આવી એટલે હવલદારો હતા એને એટલું કીધું બાબા ફાંસી આપો એની મને ના નથી, પણ મને મારા ઘરની કઈક વ્યવસ્થા પૂરી કરી આવું એટલા માટે મને થોડાક છોડી દો ને. તો કે એના માટે જામીન લેવા પડે. કોણ જામીન થાય છે? એમાં મિત્ર આવ્યો મરદ કે ભાઈ તું તારા ઘરની વ્યવસ્થા કરીએ, હું તારો જામીન તરીકે રહી જાઉં. અને સાહેબ જામીન તરીકે રહ્યો. અને જામીન તરીકે રહ્યો એટલું જ નહીં, પણ જેથી ફાંસીની સજા આપવાની હતી એ સમય આવીને ઉભો રહી ગયો, પણ ઓલો મિત્ર આવ્યો નહીં. એટલે આ હવલદારે એ વ્યક્તિને એટલું કીધું કે હાલો જામીન થયા હતા, હવે તમે ફાંસીના ફંદે આવી જાઓ, હવે તમારે ફાંસી આપવાની, તમને ફાંસી આપવામાં આવશે. અને દોટ મૂકી હા વાંધો નહીં, પણ દોટ મૂકીને ફાંસીનો ફંદો હજી ગળામાં આવે ન આવે એની પેલા આંખમાંથી આંસુ આવ્યા. એટલે હવલદારે એટલું પૂછ્યું કે તો મિત્ર હાટું જામીન ન થવાય ને? હે કે મિત્ર હાટું જામીન ન થવાય ને? ત્યારે હાથ જોડીને એ
એ વ્યક્તિ એટલું કીધું કે તમે જો મારી બે આંખમાંથી આંસુ પડે છે. એક આંસુડા છે ને ઠેકી ઠેકીને આવે છે અને બીજા છે ને એ લીસોટા પાડતા આવે છે. એક બાજુ હરખના આંસુ છે જે ઠેકી ઠેકીને આવે છે ને એ હરખના આંસુ છે અને બીજી બાજુ લીટા પાડતા આવે છે ને એ દુઃખના આંસુ છે. હવાલદારે એટલું કીધું એવું કેમ, એનું શું કારણ? અત્યારે આંખની આંસુ સાથે એટલું કીધું કે જે ઠેકી ઠેકીને આવે છે ને એનો રાજીપો એ છે કે મારો મિત્ર ખાતર મારે જો ફાંસીના ફંદે ચડવું પડે તો એનાથી બીજું ભાગ્ય તો સારું કેવું હોય. અને આ બાજુ લીટા પડીને આવે છે ને એનું કારણ એ છે કે આ જગતમાં મારો મિત્ર જીવતો ન હોય, બાકી આવ્યા વગર રીએ નહીં. ભલામણ આ મિત્રની વાત મિત્ર એડા કીજીએ સોચે પીર ફકીર, ઇસ તન में कांटा लगे तो उस तन में हो पीड़. આવા મિત્ર હોવા જોઈએ સાહેબ. આના મૂલ્યો બહુ ઘટતા જાય છે સાહેબ. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. એ કાબે અર્જુન લૂટિયા વહી ધનુષ और वही बाण. સમયની વાત છે આ તો સાહેબ. ઠેર આવી વાતો કરીએ તો કેટલી બધી કરી હતી, પણ વધારે કોઈ વાત ન કરતા ભેરવી તરફ. અને ભેરવીમાં એક જ વાત ત્યારે છંદા ગીતા ને સોરઠા હે સોરઠ સરવાણી એ જી એટલું રોયા રાતે પાણીએ જેદી અમારો મરતા મેઘાણી એટલું એ જી રોયા રાતે પાણીએ જેદી અમારો મરતા મેઘાણી. તો મારી જનની નહૈયામાં મારી જનની મારી જનની નહૈયામાં પોડંતા પીધો કસુમીનો રામ. ઓ રાજ મેં તો પીધો કસુમીનો રામ. મન દોડા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુમીનો રામ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુમીનો રામ. ઓ રાજ મને લાગ્યો કસુમીનો. જોયો કસુમીનો રામ. ઓ રાજ મેં તો જોયો કસુમીનો રામ. મેં તો વાલી દિલદારાની પગની પેની પરથી જોયો કસુમીનો રામ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુમીનો રામ.
યાદ રાખજો સાહેબ, કરુણતા વગર કાંઈ ન થાય. જ્યાં લગી તમારી આંખમાંથી આંસુ ન આવે ત્યાં લગી તમને અંદર કાંઈ ઉતરે નહીં. એનો હું તમને એક જ દાખલો આપું. જમીનમાં બી વાવ્યા પછી એને પાણી પાવું પડે, એને ભીની કરવી પડે. એ ભીની કરો ને તો જ ઉતરે. મેં વાત કરી ને કે એક આંખમાંથી અને આપણી આંખમાંથી આંસુડા નીકળે છે સાહેબ, એવી રીતના જ નીકળે છે. ઠેકી ઠેકીને આવતા હોય ને એ આંસુ છે ને એ ઠંડા આંસુ હોય, કારણ કે હરખના આંસુ હોય. અને જે લીસોટા પાડતા હોય ને એ ગરમ આંસુ હોય. એનો દાખલો હું તમને આપું. આપણે ભજનમાં બતાવ્યું છે, જ્યારે ગોપીચંદ નાવા બેઠા એને એની અર્ધાંગીનીઓ નવરાવતી હતી, એને પાણી તો એના શરીર ઉપર આવતું જ તો ઉપરથી મેનાવતીનું આંસુ પડે તો કેમ કે રોવે છે? કારણ એ આંસુનું ટીપું વિરહનું હતું ને એ ગરમ પડ્યું એટલે એને એમ થયું ઉપર કોક રોવે છે. કહેવાનો અર્થ ઈ છે કે ભજન ભજન છે સાહેબ. આ મેઘાણીએ જે વાત લખી છે, મેઘાણીભાઈ આમ તો પત્રકારનું કામ કરતા, બોટાદથી રાણપુર વચ્ચે પત્રકારનું કામ કરે, પત્ર વ્યવહારનું કામ કરે, ટ્રેનમાં બેઠા છે અને બેઠા બેઠા લખાણ કાર્ય. આમ તો એટલા બધા દાખલા આપી શકાય. મેઘાણીભાઈ જે વાતો લખી છે એની એક વચ્ચે વાત કરતો. આપણે બધા ટ્રેનમાં મુસાફરી કરતા હોય ને ત્યારે આપણે ઘણી જગ્યાએ એવું વ્યક્તિ જોયા છે જે માગવા માટે નીકળતું હોય. એ બરાબર એક અંત છે, એ ભગવાનને આગળ પ્રાર્થના કરે છે. સાંભળજો સાહેબ આ એક વાત, એ અંત છે બરાબર દ્વારકાધીશના મંદિરની માલિકો અંદર જઈને એ અંત વ્યક્તિ ભગવાન દ્વારકાધીશ સામે પ્રાર્થના કરે છે, બે હાથ જોડે છે. એમાંથી એક ત્રીજો વ્યક્તિ આવીને એટલું કહે છે કે તું તો અંધ છો, તને ક્યાં મૂર્તિ દેખાવાની છે? અને ત્યારે એ વ્યક્તિ અંધ વ્યક્તિએ જવાબ એટલો આપ્યો કે હું આંધળો છું, સામે બેઠો ઈ થોડી ને આંધળો છે, ઈ તો સાંભળી લે. અહીંયાના ભાવથી જો કરો, આકલો તો ડીંગલો ચિથરા તણો ધૂણે, અહીંયાનો ભાવ હોવો જોઈએ સાહેબ. નહીં મેઘાણીએ બહુ અદ્ભુત વાત લખી છે. આમ તો મહારાણા પ્રતાપ હિંદવો શાલિગ્રામ રખડતો કરી દીધો તો સાહેબ. સમયની વાત છે. હિંદવો શાલિગ્રામ એ મહારાણા પ્રતાપ પોતાની ભૂમિ છોડીને બરાબર નીકળ્યા અને એની દીકરીને એકની એક દીકરીને ભૂખ લાગી. આ વાત સાંભળજો સાહેબ. એ દીકરીને ભૂખ લાગી એટલે મહારાણા પ્રતાપને એમ થયું હું આવો રાજા, આવો સમ્રાટ, અને આજ મારી દીકરીને ભૂખ લાગી છે, એને ખવડાવવા માટે મારી ઘરે કાંઈ નથી. મહારાણા પ્રતાપની આંખમાંથી આંસુ આવ્યા. પણ જગત આમ વનસ્પતિના જાણકાર આદિવાસીઓ અને એને એટલું કીધું એક કામ કરો ને, લાવો ને અમે વનસ્પતિ તોડીને અમે રોટલો બનાવી દઈએ, દીકરીને જમાડી દો. મહારાણા પ્રતાપ રોવે છે અને વનસ્પતિના જાણકારે વનસ્પતિનો રોટલો બનાવીને હજી દીકરીને આપ્યો. દીકરી હજી જ્યાં ખાવા જાય, જગન બિલાડો આવીને રોટલો લઈને વયો ગયો. એ વયો ગયો એટલે દીકરીનું દુઃખ જોવાનું નહીં મહારાણા પ્રતાપથી. અને ટેકરી હતી, ટેકરી ઉપર જઈને અને પથ્થર ઉપર ઓસીકું રાખીને આજ મહારાણા પ્રતાપ આડા પડ્યા અને ત્યાંથી બે દંપતી નીકળે છે સાહેબ. આ વાત જોજો, આમાં પ્રાણ હવે આવશે. એ દંપતી નીકળે છે ને આમ જોયું મેં વાત કરીને કે ગામના ચોરે બેસતા ને ત્યારે રામ કરતા આ રિવાજ વયા ગયા આવે છે. મહારાણા પ્રતાપને જોયા અને આવો એને ખબર નથી કે મહારાણા પ્રતાપ છે. અર્ધાંગીનીને એટલું કીધું કે તમે અહીંયા ઘડીક ઉભા રહ્યો, હું કોઈક તેજસ્વી પુરુષ બેઠો છે ને એને હું મળતો આવું. અને ધીમે ધીમે ટેકરી ચડીને એને ખબર નથી કે મહારાણા પ્રતાપ છે. કીધું કે ભાઈ જય માતાજી, જય સિયારામ. મહારાણા પ્રતાપ ઉભા થઈને એટલું કીધું બાપ જય માતાજી. એટલે મહારાણા પ્રતાપે એટલું કીધું ક્યાંથી આવો છો અને ક્યાં જાવ છો? આમ કે બાપા આ ફલાણા ગામથી આવું છું, મારી અર્ધાંગીનીને મૂકવા માટે જાઉં છું. એમ તો કે હા ભલે ભલે હો. મૂળ તો દીકરીનું દુઃખ મહારાણા પ્રતાપને હતું ને એટલે એટલું પૂછ્યું કે ભાઈ તમારે સંતાન કેટલા? મહારાણા પ્રતાપે એટલું પૂછ્યું કે તમારે સંતાન કેટલા? એટલે ભાઈએ જવાબ આપ્યો ના બાપા સંતાન એકય નથી. એટલે મહારાણા પ્રતાપથી રહેવાનું ને બોલાઈ ગયું દીકરોય નથી તો કે ના દીકરીય નથી તો કે ના દીકરીય નથી. અને ત્યારે મહારાણા પ્રતાપે એટલું કીધું કઈ ખોટ ખાપણ છે? અને ત્યારે તેજસ્વી પુરુષે વ્યક્તિએ જવાબ આપ્યો અમે બે માણે એવા નિયમ લીધા છે કે જ્યાં લગી અમારા મહારાણા પ્રતાપને એનું વતન પાછું ન વળે ને ત્યાં લગી અમે બે અભરખા નહીં માંડી, અમે દંપતી જીવન નહીં જીવી શકી. મહારાણા પ્રતાપ હલી ગયા, દીકરીનું દુઃખ વયું ગયું ને આ યાદ આવી ગયું ઓહો. અને ત્યારે મહારાણા પ્રતાપ એટલું બોલ્યો કે જ્યાં લગી તારા જેવા પુરુષો મારી ધરતી ઉપર જીવે છે ને ત્યાં લગી મારી ભૂમિનો વાળ પણ વાકો ન થઈ શકે. સાહેબ આ મેઘાણી આ પ્રસંગો અદ્ભુત લખ્યા છે. પણ છેલ્લે એક કડી અને ત્યારે કે રક્ત ટપકતી સો જોડી સમરા ગણથી આવે સમરા ગણથી આવે કેસર બીના પતિ સુતવીરને કોમલ સેજ બિછાવે ઘાયલ મરતા રે માતની આઝાદી
સો જોડી સમરા ગણથી આવે સમરા ગણથી આવે કેસર બીના પતિ સુતવીર ને કોમલ સેજ બિછાવે ગાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે રે ગાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે રે ગાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે રે ગાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. છેલ્લે એક કવિતા અને મારી વાત પૂરી કરું કે ઠાકર મંદિરની ઝાલ રે અંબાવ નહીં તોય હું વગાડવા જાતો. ઠાકર મંદિરની ઝાલ રે અંબાવ નહીં તોય હું વગાડવા જાતો. નાનું બાળક હોય એને ઝાલર અંબાતી નો એટલે માને એમ કે ભાઈ એ માં મને તેડો ને મારે ઝાલર વગાડવી છે. ને બાળકને તેડે અને બાળક ઝાલર વગાડે એનો બાળક કે મને આનંદ આવતો હતો. ઠાકર મંદિરની ઝાલ રે અંબાવ નહીં તોય હું વગાડવા જાતો. આજે એવડો મોટો થઈ ગયો છું કે મંદિરમાં નથી હમાતો. મંદિરે જતા 10 જ મિનિટ થાય પણ 60 વર લગી વિચાર નો આવે ને શું કરું. આવકલી કરી મારી માને બીવડાવતો ને ખોટે ખોટો સંતાતો. ગામડું ગામ હોય અને ગામડા ગામની માલિકો બાળક છે એમ ખબર હોય કે મારી માં છે પાણીની હેલ ભરીને આવે છે. બાળક છુપાઈ જાય માને ખબર હોય કે મારો દીકરો ની આ છુપાણો છે. એ બાળક આવકલી કરે અને માં થડકી જાય ખોટે ખોટે એનો બાળક કે મને આનંદ આવતો હતો. એ આવકલી કરી મારી માને બીવડાવતો ખોટે ખોટો સંતાતો. આજ ભીતરથી એવડો સંતાઈ ગયો છું કે આ દુનિયાને નથી દેખાતો. વધારે વાત ન કરતા આભાર. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.